જય શ્રી રામ, જય અખિલા હનુમાનજી મહારાજ। આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શ્રી અખિલા હનુમાનજી મંદિર સૌજીપરા રોડ બટારવાડી ખાતે હનુમાન ચાલીસા પાઠ અને મહાઆરતીનું આયોજન કરેલું। આની અંદર સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉક્ટર ગજેરા સાહેબ, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ દિલીપભાઈ બામટા, જિલ્લા મંત્રી ઉદયભાઈ રાજપૂત, સંજયભાઈ પોપટ, જીતભાઈ કાબરિયા અને તમામ કાર્યકરો જોડાયેલા। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે 8મો દિવસ આ માનનીય શ્રી તોગડિયા સાહેબના આદેશ મુજબ 8 દિવસ અમરેલી શહેર અને જિલ્લામાં, તાલુકામાં દરેક જગ્યાએ, દરેક સ્થળ ઉપર આવા વિવિધ કાર્યક્રમો થયા છે। એના ભાગરૂપે આજે અમરેલીમાં પણ સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરેલું। એમાં મંદિરના પૂજારી કીર્તિ બાપુ અને તમામ ભક્તજનો જોડાયેલા। એમનો દરેકનો આભાર। અને આગામી દિવસોમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ પૂરા શહેરની અંદર અનેક જગ્યાએ હનુમાન ચાલીસા પાઠના કેન્દ્ર શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે। ત્યારે સૌ રામ ભક્તોનો જય જય શ્રી રામ અને દરેક ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર। ને આગામી દિવસોમાં દરેક સ્થળે નવા કેન્દ્ર શરૂ થાય એમના માટે અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે હું સૌને અપીલ કરું છું। મારું નામ સુરેશભાઈ સોલંકી। જય શ્રી રામ।